તો વિડીયો જોવા આવેલા તમામ મિત્રો અને વડીલોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, બીજા લોકો સુધી વધારેમાં વધારે શેર કરજો। આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે કેનેડામાં તમારા ફેમિલી ડોક્ટર હોય એની હોસ્પિટલ કેવી હોય છે। આ છે વેઇટિંગ એરિયા। જ્યાં સુધી એપોઇન્ટમેન્ટ પ્રમાણે તમારો નંબર ના આવે ત્યાં સુધી તમે આ ખુરશી ઉપર આ એરિયામાં બેસીને વેઇટ કરી શકો છો। અને ગુજરાતમાં અને ઇન્ડિયામાં આપણે હોય છે એ રીતે હોસ્પિટલની સાથે જ મેડિકલ સ્ટોર હોય છે, તો અહીંયા પણ એવી જ રીતે છે, મેડિકલ સ્ટોર સાથે છે અને અહીંથી તમે આખી હોસ્પિટલ જોઈ શકો છો। તો મિત્રો, મેડિકલ સ્ટોરમાં સામે રાખવામાં આવેલી ઘણી બધી વસ્તુઓ હું તમને બતાવીશ, ધ્યાનથી જોજો। પગમાં પહેરવાના મોજા, હાથમાં પહેરવાના મોજા, ગરમ પાણી, ઠંડા પાણીનો શેક કરવા માટેની કોથળીઓ, ચાલવામાં તકલીફ હોય તો આ ઘોડી છે જેને આપણે સ્ટેન્ડ કહીએ તો એ સ્ટેન્ડ પણ રાખેલા છે। એ સિવાયની અસંખ્ય વસ્તુઓ જેમ કે ગોળી, લિક્વિડ, લોશન, ટ્યુબ, આ સિવાયની ઘણી બધી વસ્તુઓ તમે જોશો આ વિડીયોમાં। વિડીયો સારો લાગે તો લાઈક કરજો। આ બધી દવાઓ, બધી વસ્તુઓ જે સામે રાખેલી છે એ તમે તમારી જરૂરિયાત પ્રમાણે અહીંથી પૈસા પે કરી અને ખરીદી શકો છો। આના માટે ડૉક્ટરના કેસ, ડૉક્ટરના રિપોર્ટની જરૂર હોતી નથી, એટલે જ આ વસ્તુઓ બધી સામે રાખેલી છે। આ છે કાઉન્ટર। તમારા ડૉક્ટર તમારી એપોઇન્ટમેન્ટ પ્રમાણે વિઝિટ કરે એ પછી જે કેસ બનાવે, રિપોર્ટ બનાવે, એમાં ડૉક્ટર પોતાની સિગ્નેચર સાથે જે કંઈ દવા, લિક્વિડ, લોશન, ઇન્જેક્શન જે કંઈ તમને લખી આપે એ તમારે જોતું હોય તો એ આખો કેસ તમારે કાઉન્ટર ઉપર સબમિટ કરવો પડે છે। એ પછી જ તમને કાઉન્ટર ઉપરથી એ બધી દવાઓ, લોશન, ટ્યુબ, ઇન્જેક્શન મળે છે। એ સામે રાખેલા હોતા નથી, કારણ કે બધા માણસોના શરીર, તાસીર અને બીમારી પ્રમાણે લો પાવરની, હાઈ પાવરની કઈ દવા યોગ્ય છે એ ડૉક્ટર લખી આપશે કેસમાં। ભૂલથી પણ જો એ દવાઓ અહીંયા રાખવામાં આવે અને એ તમે પીશો, તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી। તો અહીંયા તમે જોઈ શકો છો કે મોબાઈલના ચાર્જર રાખવામાં આવેલા છે, નીચે છોકરાઓના ટોયસ પણ રાખેલા છે। તો મેડિકલ સ્ટોરમાં આવી ઘણી બધી વસ્તુઓ રાખવામાં આવે છે। ગુજરાતમાં, ઇન્ડિયામાં બધી જગ્યાએ તમે જાશો, કોઈ પણ મેડિકલ સ્ટોરમાં જાશો, કોઈ પણ દવા માગશો તો એ તમને આપવામાં આવે છે ડૉક્ટરના કેસ વગર। પણ અહીંયા મિત્રો એવું નથી। આ જેટલી પણ દવાઓ સામે દેખાય છે એ બધી રેગ્યુલર દવાઓ છે। ભૂલથી પણ તમે એ ટ્રાય કરો તો એનાથી કોઈ આડઅસર કે સાઈડ ઇફેક્ટ થતી નથી, એટલે જ આ દવાઓ અને આ લિક્વિડ, લોશન, ટ્યુબ બધું સામે રાખેલું છે। જો આ ટ્રાય કરવા છતાં પણ તમારી બીમારી, શરદી, ઉધરસ, તાવ કે કંઈ પણ હોય એ તમને ઠીક ન થાય તો તમે ડૉક્ટર પાસે જઈ એપોઇન્ટમેન્ટ લઈને વિઝિટ કરાવો। પછી ડૉક્ટર તમને તમારા શરીર પ્રમાણે, તાસીર પ્રમાણે બધું વિઝિટ કરી અને જે દવા લખી આપે એ કેસમાં લખેલી હોય છે, એ કાઉન્ટર ઉપરથી તમને દવા મળી શકે છે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને આવા જ કેનેડાના વિડીયો જોવા માટે આપણું ફેસબુકનું પેજ અને યુટ્યુબની ચેનલ છે સબસ્ક્રાઈબ કરી લેજો। મળશું નવા વિડીયોમાં। મહાદેવ।